જામનગર આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ ઓફિસરો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવામાં આવી હતી। પોતાની 19 જેટલી પડતર માંગણીઓને સરકાર સામે આકરો વિરોધ કરાયો હતો। એટલું જ નહીં, આગામી 4 માર્ચથી માસ સીએલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વધુમાં જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। નોંધનીય બાબત છે કે સમગ્ર રાજ્યમાં 700 જેટલા આરટીઓ ઇન્સ્પેક્ટર વિરોધ કરી રહ્યા છે, જેમાં જામનગર આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર જોડાયા હતા। આરટીઓ ઇન્સ્પેક્ટર જામનગર એચ કે પ્રજાપતિ તથા અમારા બધા ટેકનિકલ ઓફિસર્સ કુલ અમારી 19 માગણીઓ સાથે અમે રજૂઆત કરેલી છે, જે ઘણા લાંબા સમયથી પડતર છે અને એનું નિરાકરણ નથી આવેલું। એમાં મુખ્ય માગણીઓ અમે જણાવીએ તો અમારા ટેકનિકલ ઓફિસર્સનું ઘણા લાંબા સમયથી પ્રમોશન અને પ્રોબેશન અટકાવી રાખવામાં આવેલું છે, એ તાત્કાલિક અસરથી આપી દેવામાં આવે એ માગણી છે। બીજું, અમે જે ચેકિંગ દરમિયાન ફરજો નિભાવીએ છીએ અને ઓફિસ દરમિયાન જે ફરજો નિભાવીએ છીએ એની જે બેઝિક સવલતો છે એ પૂરી પાડવામાં નથી આવતી, એ તાત્કાલિક પૂરી પાડવામાં આવે એવી અમારી માગણી છે। એમ કુલ 19 માગણીઓ સાથે અમે રજૂઆત કરેલી છે। જો આ રજૂઆતો તાત્કાલિક ધોરણે નિવારણ ના લાવવામાં આવે તો આખા ગુજરાત રાજ્યના 700 ટેકનિકલ ઓફિસર્સ છીએ એ બધા 4 માર્ચે માસ સીએલ પર જવાનું આયોજન કર્યું છે। એટલે અમે તાત્કાલિક આ માગણીઓ પૂરી થાય એ પ્રમાણે વિનંતી કરીએ છીએ અને એમને તાત્કાલિક પૂરી કરવા જણાવીએ છીએ। હા, આજરોજ અમે બધા જ ટેકનિકલ ઓફિસર્સ કાળી પટ્ટી ધારણ કરી અને આરટીઓ સાહેબને આવેદન આપ્યું છે। એ આવેદન મોટર વાહન વિભાગના જે એસીએસ છે એમને મોકલી આપવામાં આવશે અને અમારી માગણી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે એ જણાવ્યું છે।